તો કેમ છો મિત્રો, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજથી મિશન પીએસઆઈ કોન્સ્ટેબલ અને ફોરેસ્ટર ને સાથે મેં જનક પરાઠાને સ્ટોલ બી ચલાવું છું। ડે 1માં તમારું સ્વાગત છે। પર્યાવરણનો ટોપિક કરું છું મેં ને પર્યાવરણમાં મેં પ્રદૂષણ, ગ્રીનહાઉસ અસર ને ગ્લોબલ વોર્મિંગ ને આબોહવા પરિવર્તન હું કરું છું। એના અંદર મેં નોટ્સ બનાવેલા છે ઓલરેડી। મેં આ જો મારા નોટ્સ, એની અંદર મેં પ્રકાશ પ્રદૂષણ કરું છું મેં, અને કિરણ પ્રદૂષણ કરું છું મેં, ને આ ઘન કચરા તમને દેખાય છે એ ટોપિક કરું છું મેં। આ જો મારા નોટ્સ જો મેં નોટ્સ બનાવેલા છે, અમારા નોટ્સ મેં દરરોજે એક કલાક મેં કરીશ મેં। અમારા નોટબુક છે મારા। આજે મેં આ ટોપિક મેં પતાઈ કરું મેં આજે જે પ્રકાશ પ્રદૂષણ ને પ્લાસ્ટિકવાળા ટોપિક મેં પતાઈ કરું મેં મારા નોટ્સ। 1 કલાક મને આ કરવું છે, 1 કલાક મને ઇંગ્લિશ કરવું છે, 1 કલાક મને મેથ્સ કરવું છે મને। આજે મેં પર્યાવરણના ટોપિક મેં આ બતાવ્યા છે। પ્લાસ્ટિકવાળા અને પ્રકાશ પ્રદૂષણવાળા પર્યાવરણ માટે, ફોરેસ્ટર માટે આ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે। પ્રકાશ પ્રદૂષણમાંથી એટલું તો વધારે પૂછાતા નથી, પણ નોર્મલ પૂછાય છે, 2-3 માર્ક્સને પૂછાય છે। કિરણ પ્રદૂષણ બી થોડી કરી લેવાનું। એના પછી સૌથી વધારે તમને એક્ઝામમાં વધારે ટોપિકમાં પૂછાતું હોય ને તો ઘન કચરામાંથી બહુ વધારે પૂછાય છે। એ ઇમ્પોર્ટન્ટ છે, એ તમારે કરવા જેવું છે। સર પણ અમને કીધેલું। મેં પર્યાવરણના ટોપિક મેં આજે મેં 2.5 કલાક કર્યા છે મેં એની અંદર મેં ઓનલાઈન વિડીયો બી જોઈ લીધા છે મારા, કેમકે મેં ફાસ્ટમાં કરીને થોડીક જોઈ લેમ છું, કેમકે સાંજના ટાઈમ પર મારા ઇવનિંગમાં ઓનલાઈન ક્લાસીસ હોય, બટ મેં મારે કેવું છે મેં પરાઠાના સ્ટોલ પર આવું એટલે મેં જોઈ નહીં શકું, એટલે બપોરે જ મેં કમ્પ્લીટ કરી દેમ મેં। કેમકે આજે મને એસએમસી ત્યાં છે કે નહીં, એસએમસીના ગોદાન પર મારા ટેબલના ખુરશી એસએમસીવાળા ઉચકીને લઈ ગયેલા છે, મને એ બી છોડાવવા જવાનું છે મારે। તો આજે આટલું રાખું છું, એન્ડ પછી થોડીક ત્યાંથી આવે મને ટાઈમ મળે તો થોડીક ભણવા માટે, થોડીક મેથ્સ કરવા માટે બેસીશ, નહીં તો સાંજે લારી પર ડાયરેક્ટ ચલી જવા। મેં તમને કીધું જ હતું કે ભાઈ મારા એસએમસીવાળા મારા ટેબલ લઈને આવી ગયેલા છે, ત્યારે ગુદામ પર અમે આવી ગયેલા છે। મારા ઘરથી ડિસ્ટન્સ અડધો કલાકના રસ્તા છે। મેં એને મારા ભાઈ સાથે આવેલા છે। સર અમુક પેમેન્ટ લેશે એન્ડ પછી છોડી દેશે, જોઈએ કેટલી વાર લાગશે। સર એમ કીધું 4:30 વાગે આવવા માટે, પણ અમે લોકો 4 વાગે આવીને અમે વેઇટ કરીએ છીએ અમે। હેલો ફ્રેન્ડ્સ, રાતના 12:30 વાગે છે। મેં પરાઠાના સ્ટોલ બંધ કરીને મેં મારા ઘરે આવી ગયા છે। મેં તમને કીધેલું જ હતું કે આજે સાંજે મેં ગયેલા હતા ટેબલ લેવા ગોડામ પર, પણ મને કેમ કે અઠવાડિયામાં છે ને શુક્રવારે ખાલી પેલા ગોદામ ચાલુ હોય, પણ આજે કેવું છે તમને ખબર છે એસએમસીવાળાના કામ કેવું હોય। આજે સાહેબ નહીં આવ્યા, તેમ કે મને એમ બોલ્યા કે આવતા શુક્રવારે આવો તમે। ખાલી મને નિરાશ થઈને પાછું આવવું પડ્યું। ભાઈ અડધો કલાકમાં આવી જતે, 4 થી 6 વાગે લગી વચ્ચે ચાલુ હોય, 1 કલાક તમે ત્યાં 5 વાગે લગી ત્યાં જ બેસી રહેલા મેં। અને પછી સર છેલ્લે 5 વાગે આવીને એમ કહે છે કે ભાઈ એવું નહીં આવવાનું હવે। મેં કીધું ભાઈ છોરો જવા દો, કહેવાનું નહીં, ચાલો કંઈ નહીં। મેં ઘરે આવી ગયા છે। મેં તમને કીધેલું હતું થોડું ઇંગ્લિશને મેં મેથ્સને થોડીક રિવિઝન કરવાનું બાકી હતું મેં, તો હમણાં થોડીક મને ટાઈમ મળે છે તો ત્યાર લગી મેં એ રિવિઝન કરી લેમ છું મેં। પેલા નંબર સિસ્ટમ એટલે સંખ્યા ગયા ને એ મેં ટોપિક રિવિઝન કરી લેમ છું। ચાલો હવે કાલના બ્લોગમાં મળીએ ફ્રેન્ડ્સ।